નમસ્કાર ભાઈઓ અને બહેનો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આજે હું નવો વિડીયો લઈને આવ્યો છું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ માટેનો 14 ડિસેમ્બરનો 2025। વિદ્યાર્થી મિત્રો, ક્લાસ 3ની તમામ એક્ઝામ્સ કોન્સ્ટેબલ, તલાટી, રેવન્યુ તલાટી અને ગુજરાત સરકારની તમામ ક્લાસ 3 અને ક્લાસ 2 માટેની એક્ઝામ્સ માટે આ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સનો ડેલી ડોઝનો વિડીયો હું રોજ મૂકીશ। તો આપણે ચાલુ કરીશું વિડીયો। ઓકે, તો સૌપ્રથમ આપણે જોશું પહેલો ક્વેશ્ચન કે તાજેતરમાં નીચેનામાંથી કઈ બે નવી રામસર સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો દોસ્તો, નવી બે રામસર સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે એ છે અલવર જિલ્લાનું સિલીસર તળાવ અને બીજું છે છત્તીસગઢના બિલાસપુર નજીકનું કોપરા જળાશય। આ બંને નવી રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। નેક્સ્ટ, ભારતમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે 14 ડિસેમ્બરના રોજ। નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 3, તાજેતરમાં કયા સ્થળે આર્જેન્ટિનાના પ્રસિદ્ધ ફૂટબોલર લિયોનેલ મેસીનું 70 ફૂટની લોખંડની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો દોસ્તો, એ આવ્યું છે કલકત્તામાં। તમે હમણાં જાણો છો, સોશિયલ મીડિયા ઉપર જોયું જ હશે કે પ્રસિદ્ધ ફૂટબોલર લિયોનેલ મેસી કલકત્તા આવ્યા હતા। નેક્સ્ટ, ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સેલ સંચાલિત પેસેન્જર બોટને વારાણસીના નમો ઘાટથી કોના દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે? દોસ્તો, અહીં વારાણસીમાં નમો ઘાટ આવશે, મારા ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે માટે સોરી। કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલ, જેમના દ્વારા પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સેલ સંચાલિત પેસેન્જર બોટને વારાણસી ખાતે લીલી ઝંડી આપવામાં આવી છે। નેક્સ્ટ, તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં 20મી G20 સમિટ યોજાઈ। આગામી 21મી G20 સમિટ ક્યાં યોજાશે? તો દોસ્તો, આગામી જે છે G20 સમિટ 2026 માટે એ અમેરિકામાં યોજાશે। નેક્સ્ટ, તાજેતરમાં સમાચારમાં રહેલ સિંગાઈ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો દોસ્તો, નોર્થ ઇસ્ટનું આપણું રાજ્ય મણિપુર ખાતે આ સિંગાઈ ઉત્સવ ઉજવવામાં આવે છે। કોન્સ્ટેબલ માટે એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। નેક્સ્ટ, તાજેતરમાં હેલિગુબી જ્વાળામુખી 12,000 વર્ષ પછી ફાટ્યો હતો તે કયા દેશમાં સ્થિત છે? તો દોસ્તો, એ છે ઇથોપિયામાં, કે જે હેલિગુબી નામનો જ્વાળામુખી છે, 12,000 વર્ષ ઠંડો હતો અને હમણાં ફાટ્યો છે, ઇથોપિયા। નેક્સ્ટ, તાજેતરમાં ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન દ્વારા આયોજિત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025માં કોણ ચેમ્પિયન બન્યું? તો દોસ્તો, એમાં આપણું ભારત ચેમ્પિયન બન્યું છે। કબડ્ડી ફેડરેશન દ્વારા આયોજિત હતી મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025। નેક્સ્ટ, નીચેના પૈકી કયા ભારતીય ક્રિકેટરને આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો દોસ્તો, એમાં જવાબ આવશે રોહિત શર્મા, જેમને T20 વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નેક્સ્ટ, તાજેતરમાં કયા સ્થળે FIDE વર્લ્ડ કપ 2025નું આયોજન થયું હતું? તો દોસ્તો, આનું આયોજન થયું હતું ગોવા, ભારત, આપણા દેશની અંદર જ। નેક્સ્ટ, નવેમ્બર 2025માં યુનેસ્કો મુખ્યાલય ખાતે કોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો દોસ્તો, આમાં જવાબ આવશે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જેમનું યુનેસ્કોના મુખ્યાલય ખાતે નવેમ્બર 2025માં એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। ભારત માટે બહુ ગૌરવની વાત કહેવાય દોસ્તો। નેક્સ્ટ, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? તો દોસ્તો, જવાબ આવશે ગોવા। ગોવાની અંદર ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ આપણા PM સાહેબે કર્યું છે। નેક્સ્ટ, કયા શહેરને ભારતના પ્રથમ સંકલિત નાણાકીય શહેર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? તો દોસ્તો, એમાં આવશે આપણું અમરાવતી સિટી। ભારતના પ્રથમ સંકલિત નાણાકીય શહેર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યું? તો અમરાવતી। નેક્સ્ટ,
કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન માટે કયા શહેરની પસંદગી થઈ છે? તો આપણા ગુજરાતના અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે યજમાની સોંપવામાં આવી છે, જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તાજેતરમાં ફીના ચક્રવાત ક્યાં ત્રાટક્યું હતું? બહુ તબાહી મચાવી આ ફીના ચક્રવાતે, સમાચારમાં પણ હતું, તમે કદાચ સાંભળ્યું હશે. જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. નેક્સ્ટ, ઉત્તર પૂર્વ ભારતમાં સૌપ્રથમ રામકૃષ્ણ મિશન કોલેજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો દોસ્તો નોર્થ ઇસ્ટના રાજ્ય મેઘાલયમાં સૌપ્રથમ રામકૃષ્ણ મિશન કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં 3 વર્ષના કાર્યકાળ માટે સેબીના નવા પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દોસ્તો એનો જવાબ આવશે સંદીપ પ્રધાન. જવાબ આવશે સંદીપ પ્રધાન. બરાબર, સેબીના નવા પૂર્ણ સમય સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે એમની. નેક્સ્ટ, છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાશે? તો એ યોજાશે નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ, કયા દિવસના રોજ રાષ્ટ્રીય કાજુ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 23 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાજુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન, મંગશીર બાગ વાલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો દોસ્તો આ ઉત્સવ ઉજવવામાં આવે છે ઉત્તરાખંડ રાજ્યની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.